PS સ્ટેટરમાં લોસ થશે, પછી ક્યાં આવશે પાવર P2, રોટરની અંદર આવશે એટલે કે રોટરનો ઇનપુટ પાવર P2, રોટરની અંદર કોપર લોસ થશે PCU, રોટરનો આઉટપુટ PM ફ્રિક્શન અને મિકેનિકલ લોસીસ થાય એ MS, અને છેલ્લે જે મળે એ શું છે આઉટપુટ P. જો આપણે ડ્રોઈંગના ફોર્મમાં જોઈએ તો આ તમારી ઇન્ડક્શન મોટરનું સ્ટેટર છે અને અંદર હું એક ડ્રો કરું છું રોટર. રોટરના કંડક્ટર્સ છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર ધારીએ તો કંડક્ટર, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર ધારીએ તો આપણે બોલવું પડે કે વાઇન્ડિંગ. સ્ટેટરના કંડક્ટર અહીંયા છે, અહીંયા તમારા આ સ્ટેટરના કંડક્ટર્સ. એટલે સૌથી પહેલા સપ્લાય આપશું તો P1 સ્ટેટરમાં જે લોસ થયો એ PS, રોટરને જે પાવર મળ્યો એ P2. એક વસ્તુ ખાસ સમજવા જેવી છે કે ભાઈ P2 ની મદદથી તમે એક્ચ્યુઅલ સ્પીડ મેળવતા નથી. P2 એક એવો પાવર છે કે જસ્ટ સ્ટેટરમાંથી ક્યાં એન્ટર થયો છે, રોટરની અંદર એન્ટર થયો છે, એટલે એની સાથે જે સ્પીડ એસોસિએટ થશે P2 સાથે એ કઈ હશે ns. જ્યારે P2 ની અંદર એન્ટર થયો, રોટર કોપર લોસ થયો, પછી જે પાવર આપણને મળે છે એ કયો છે Pm, કે જે મોટરને એક્ચ્યુઅલ ફેરવવામાં મદદ કરે છે. એટલે Pm સાથે જે એસોસિએટ થશે એ કઈ છે Na. રોટર ઇનપુટ P2 સાથે ns, Pm સાથે Na. આટલું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હોય તો આપણે આ પ્રૂફ ચાલુ કરીશું. કોઈ પણ જગ્યાએ પાવરની ફોર્મ્યુલા શું થાય તો કે પાવર ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ ટી. જ્યાં ઓમેગા દેખાડે એનું એંગ્યુલર રોટેશન. ઓમેગાની ફોર્મ્યુલા શું છે તો કે 2 પાઈ, હવે અહીંયા હું લખું છું n ડિવાઇડેડ બાય 60, અહીંયા લખું છું ટોર્ક. તમારે મને કહેવાનું છે કે n ની જગ્યાએ ns લખું કે na. હું ફોર્મ્યુલા લખી રહ્યો છું પાવરની P2 માં. P2 માટે હું શું લખીશ 2 પાઈ ns લખીશ કે na લખીશ ns, કેમ P2 સાથે તો એસોસિએટ છે ns, એટલે અહીંયા લખીશ 2 પાઈ ns ભાગ્યા 60 ગુણ્યા ડેવલપ ટોર્ક. સેમ વે જો Pm માટે લખું તો 2 પાઈ na આટલે સુધી કોઈને ડાઉટ છે? હવે હું આમાંથી ફોર્મ્યુલા બનાવું છું PCU ની. શેની? PCU બરાબર શું થશે તો કે PCU બરાબર આપણી ડાયાગ્રામ પ્રમાણે શું થાય છે PCU બરાબર P2 માઈનસ PM. અહીંયા હું લખીશ P2 માઈનસ PM. P2 ની વેલ્યુ શું છે 2 પાઈ ns ભાગ્યા 60 ગુણ્યા ટોર્ક માઈનસ PM ની વેલ્યુ શું છે 2 પાઈ na ભાગ્યા 60 ગુણ્યા ટોર્ક. એટલે હું અહીંયા PCU બરાબર લખી શકું. PCU બરાબર શું થશે તો કે બંનેમાંથી કોમન શું નીકળે છે 2 પાઈ 60 ઇન્ટુ ટોર્ક. એટલે હું લખું છું 2 પાઈ ભાગ્યા 60 ગુણ્યા ટોર્ક. બ્રેકેટમાં શું લખી દઈશ આટલો ખ્યાલ આવ્યો બધાને? શું કર્યું મેં કોમન લઈ લીધું 2 પાઈ 60 ઇન્ટુ ટોર્ક. હવે આને હું કહું છું ઇક્વેશન નંબર 3. આપણે આને કહીએ છીએ ઇક્વેશન નંબર 1, આને કહીએ છીએ ઇક્વેશન નંબર 2. PCU ની ઇક્વેશનને હું P2 વડે ભાગું છું. કેમ? મારે કઈ ઇક્વેશન આવી છે મારે જોવું છે કે જો હું PCU ને P2 વડે ભાગું તો શું આવે. એટલે હું 3 નંબરની ઇક્વેશનને શેના વડે ભાગીશ 1 નંબરની ઇક્વેશન વડે. એટલે અહીંયા હું લખું છું PCU ડિવાઇડેડ બાય PV. PCU ની વેલ્યુ શું છે તો કે 2 પાઈ T ભાગ્યા 60 અને બ્રેકેટમાં શું આવશે ns માઈનસ n. P2 ની વેલ્યુ શું આવશે 2 પાઈ ns ભાગ્યા 60
ગુણ્યા તો અહીંયા પહેલા કઈ કઈ વસ્તુ ઉડી જશે 2 કેન્સલ થશે 60 કેન્સલ થઈ જશે ટોર્ક કેન્સલ થઈ જશે તો PCU ડિવાઇડેડ બાય P2 બચ્યું શું NS માઈનસ NA ડિવાઇડેડ બાય જેને આપણે શું કહીએ છીએ સ્લીપ એટલે કે S તો હું અહીંયા લખી શકું કે ભાઈ PCU ડિવાઇડેડ બાય P2 ઇક્વલ ટુ શું થાય છે આ થઈ ગઈ આપણું ઇક્વેશન નંબર 4 અને જે આપણે સાબિત કરવા માંગીએ છીએ એ હવે હું અહીંયા લખું PM ની વેલ્યુ કેટલી થશે આપણા ડાયાગ્રામ પ્રમાણે PM આપણને કઈ રીતે મળે તો કે P2 PCU એટલે હું અહીંયા લખું છું P2 PCU પણ આપણે ઓલરેડી ખબર છે કે PCU બરાબર કેટલા થશે તો કે PCU બરાબર P2 S એટલે હું અહીંયા PCU ની જગ્યાએ લખી દઈશ P2 S હવે હું અહીંયા લખીશ PM આ બંનેમાંથી શું કોમન કાઢીશ P2 એટલે P2 નીકળ્યું કોમન P2 કોમન નીકળ્યું તો અહીંયા શું આવી ગયું 1 S હવે આ P2 ગુણાકારમાં છે એને હું ક્યાં લઈ લઈશ ભાગાકારમાં તો અહીંયા આપણે લખશું PM બાય P2 ઇક્વલ ટુ શું થઈ જશે 1 S આ થઈ જશે આપણી ઇક્વેશન નંબર 5 તો એક્ઝામ ની અંદર તમને પૂછાઈ શકે કે ભાઈ આ પાવર સ્ટેજીસ છે એ સ્લીપ સાથે કઈ રીતે રિલેટ કરે છે એ સમજાવતી ઇક્વેશન ડિરાઈવ કરો અથવા તો ડાયરેક્ટ કરી દે કે ડિરાઈવ ધ ઇક્વેશન ફોર એક નંબર લખ્યો હોય PM બાય P2 ઇક્વલ ટુ 1 S બીજો નંબર આપ્યો હોય PCU બાય P2 ઇક્વલ ટુ S તો એ ક્યાંથી આવ્યું કેમ એની સાથે NS એસોસિએટ છે એ આપણને ખબર હોવી જોઈએ એટલા માટે આપણે પાવર સ્ટેટ ડાયાગ્રામ ડ્રો કરવાનો મોટરનો ડાયાગ્રામ ડ્રો કરવાનો ઇક્વેશન લખવાનું અને પછી સમજાવવાનું છે આપણે કઈ રીતે પ્રોસેસ કરી તો કે પહેલા શેની ફોર્મ્યુલા લખી P2 પછી PM પછી શેની લખી PCU બંને જે કોમન હતા એ બહાર કાઢી દીધા એટલે આપણને PCU ની ઇક્વેશન કયા ફોર્મમાં મળી NS NA મારે ડિરાઈવ શું કરવું છે PCU ભાગ્યા P2 એટલે P2 ની ઇક્વેશન મેં PCU વડે ડિવાઈડ કરી દીધી કોમન વસ્તુઓ નીકળી ગઈ એટલે ફોર્મ્યુલા બચી NS NA/NS જે આપણી શેની ફોર્મ્યુલા છે સ્લીપ એટલે PCU બાય P2 ઇક્વલ ટુ શું લખી દીધું S હવે મારે PM વાળી ફોર્મ્યુલા ડિરાઈવ કરવી છે તો મેં લખ્યું PM ઇક્વલ ટુ P2 PCU PCU બરાબર શું છે P2 S PCU ની જગ્યાએ લખી દીધું P2 S ઇક્વેશનમાં P2 કોમન 1 S P2 આપણે નીચે લઈ ગયા તો ઇક્વેશન બની ગયું PM by P2 equal to 1 S કોઈ ડાઉટ છે આમાં સિમ્પલ મેથેમેટિક્સ છે એકવાર જાતે લખશો તો ખ્યાલ આવે લખી લો એક ટોપિક લઈ લઈએ આપણે જે છે ફેઝર ડાયાગ્રામ ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ફેઝર ડાયાગ્રામ સમજતા પહેલા તમને ટ્રાન્સફોર્મર અને ઇન્ડક્શન મોટર વચ્ચેનો ડિફરન્સ અથવા તો સિમિલારિટી ખબર હોવી જોઈએ ટ્રાન્સફોર્મર ની અંદર સપ્લાય ક્યાં આપીએ છીએ આપણે પ્રાઇમરી ની અંદર શું છે કોર છે અને એનું વાઇન્ડિંગ છે એવી રીતે ઇન્ડક્શન મોટરમાં પણ સપ્લાય ક્યાં આપીએ છીએ સ્ટેટરમાં એટલે એની પ્રાઇમરીમાં આપીએ છીએ એની અંદર પણ શું છે એનું કોર છે અને એનું શું છે વાઇન્ડિંગ છે એના કંડક્ટર છે પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં સપ્લાય ટ્રાન્સફોર્મરમાં કઈ રીતે જાય છે થ્રુ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઇન્ડક્શન મોટરમાં પણ પ્રાઇમરીથી સેકન્ડરીમાં પાવર ટ્રાન્સફર કઈ રીતે થાય છે થ્રુ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ફરક ક્યાં પડે છે ટ્રાન્સફોર્મરની અંદર સેકન્ડરી રોટેટ થઈ શકતી નથી અધરવાઇઝ સેકન્ડરીમાં પણ શું છે વાઇન્ડિંગ છે અને એનો કોર છે ઇન્ડક્શન મોટરમાં સેકન્ડરીમાં શું છે તમારું રોટર જે શાફ્ટ ઉપર શું રોટેટ એટલે શાફ્ટ ઉપર શું થઈ શકે છે રોટેટ થઈ શકે છે જો તમે અહીંયા ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગને પણ શાફ્ટ જેવું બનાવીને રાખો તો એ પણ ત્યાં આગળ શું કરશે વળશે
પણ આપણે એને ફરવા દીધું નથી, આપણે એને નટ બોલ્ટથી શું કરી દીધું છે, ટાઈટ રાખ્યું છે. ટ્રાન્સફોર્મર અને ઇન્ડક્શન મોટર ઇલેક્ટ્રિકલી જોવા જઈએ તો સેમ જ છે, ખાલી એકમાં સેકન્ડરી સ્ટેડી છે, બીજામાં સેકન્ડરી કેવી છે, રોટેટિંગ છે. એટલા માટે બંનેની ઇક્વિવેલન્ટ સર્કિટ પણ કેવી આવે છે, સેમ. અને બંનેના ફેઝર ડાયાગ્રામ પણ જ્યારે આપણે ડ્રો કરવા જઈએ ત્યારે કેવા છે, સેમ. કોઈને યાદ છે કે ભાઈ ટ્રાન્સફોર્મરનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીએ ત્યારે આપણે એક્સ એક્સિસ ઉપર શું લેતા હતા? કોઈને કદાચ ભૂલે ચૂકે યાદ હોય, લખ્યા પછી યાદ આવે, ફ્લક્સ. આપણે શું લેતા હતા? ફ્લક્સ. અને ફ્લક્સ થી તમારો જે E1 પ્રોડ્યુસ થાય એની વેલ્યુ હંમેશા કેટલા ડિગ્રી ઉપર હોય? 90 ડિગ્રી ઉપર હોય. તમે વોલ્ટેજ આપ્યો, એનાથી ફ્લક્સ ડેવલપ થયો, બંને વચ્ચે એંગલ બન્યો 90 ડિગ્રી. જો તમને યાદ હોય ને તો ટ્રાન્સફોર્મરમાં જો પ્રાઇમરીમાં આપણે સાઇનોસોઇડલ સિગ્નલ આપી આવી રીતે, તો તમને આઉટપુટમાં એટલે સેકન્ડરીમાં જે મળે ને એ આવું મળે, 180 ડિગ્રી ફેઝ શિફ્ટ. પણ એસી ની અંદર કોઈ ફરક પડતો નથી. મેં તમને પહેલા કીધું કે ચાર્જર આપણે આમ લગાડીએ કે આમ લગાડીએ, ચાર્જરમાં કોઈ ફરક પડશે નહીં, આઉટપુટ બંને કેસમાં આવશે. પણ ડીસી, ધારો કે હું રિમોટ યુઝ કરતો હોય તો રિમોટના સેલ ચેન્જ કરી નાખું તો તમારું રિમોટ ચાલશે નહીં. ડીસી હોય ત્યાં પોલારિટી મેટર કરે છે, એસીમાં પોલારિટી મેટર કરતી નથી. એટલા માટે તમને 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ શિફ્ટ મળે છે, પણ એના વર્કિંગમાં કોઈ ફરક પડતો નથી. તો સેકન્ડરીમાં વોલ્ટેજ કેવું મળે છે? 180 ડિગ્રી આના કરતા ઊંધો. તો આ E1 અહીંયા હોય તો આના કરતા 180 ડિગ્રી ક્યાં આવે? E2 અહીંયા. એટલે સેકન્ડરી વોલ્ટેજ ક્યાં આવે છે? E2 અહીં. ત્યારબાદ સૌથી પહેલા મેગ્નેટિક ફ્લક્સ ડેવલપ કરવા માટે જે કરંટ જોઈએ એને આપણે શું કહીએ છીએ? I0. જો તમને યાદ હોય તો I0 ના બે કોમ્પોનન્ટ હતા, IW અને IM. મેગ્નેટાઇઝિંગ કરંટ અને કોર કરંટ. IM અને IW, એનાથી તમને શું મળતો હતો? I0. I0 એટલે શું? મિનિમમ કરંટ કે જે રિક્વાયર્ડ છે ફ્લક્સને પ્રોડ્યુસ કરવા માટે, અને જે એનો એંગલ હોય એને આપણે કહેતા હતા phi0. એટલે ઇન્ડક્શન મોટરમાં પણ I0 શું રિપ્રેઝન્ટ કરશે? મિનિમમ કરંટ કે જે મશીનને ફેરવવા માટે જોઈએ છે. બંનેમાં ફરક શું છે? ટ્રાન્સફોર્મરમાં તમારે વસ્તુને ફેરવવાનો છે નહીં, એટલા માટે એનો નો લોડ કરંટ કેટલો હોય છે? તો કે ખાલી 2 to 3%. એટલે કે ફૂલ લોડ કરંટ કેપેસિટી 100 એમ્પિયર ની હોય તો નો લોડ ઉપર ટ્રાન્સફોર્મર પોતે ખાલી કેટલો કરંટ ખેંચતું હતું? 2 એમ્પિયર થી 3 એમ્પિયર, બહુ જ ઓછો. એની સાપેક્ષમાં ઇન્ડક્શન મોટર જે છે એ કરંટ કેવો ખેંચશે? વધારે ખેંચશે. કેમ? કારણ કે એને શાફ્ટને ફેરવવાનો છે, અને કોઈ પણ વસ્તુને ફેરવવા માટે વધારે ટોર્ક લાગે, ટોર્ક વધારે લાગે તો કરંટની વધારે જરૂર પડે. એટલા માટે બંનેનું જો રેટેડ એમ્પિયર 100 એમ્પિયર છે, એટલે કે તમારી પાસે 100 એમ્પિયરનું ટ્રાન્સફોર્મર છે અને 100 એમ્પિયરની ઇન્ડક્શન મોટર છે, તો આનો નો લોડ કરંટ કેટલો છે? 2 થી 3. જ્યારે આનો નો લોડ કરંટ કેટલો હશે? 30 એમ્પિયર થી 40 એમ્પિયર. કેમ? ભલે તમે શાફ્ટ ઉપર લોડ નથી મૂક્યો તો પણ તમારે શાફ્ટને અને રોટરને ફેરવવાની છે. ફેરવવાની છે તો કરંટ કેવો જશે? વધારે જશે. એટલે તમે નો લોડ કરંટ લઈ લીધો I0. અહીંયા તમારો વોલ્ટેજ આવી ગયો E2. હવે મને કહો કે મારે અહીંયાથી I2 દેખાડવો છે. શું દેખાડવો છે? I2. I2 પિક્ચરમાં ક્યારે આવે? જ્યારે તમે શું કનેક્ટ કરો? લોડ કનેક્ટ કરો. તો જો તમે સેકન્ડરી વાઇન્ડિંગ ઉપર લોડ કનેક્ટ નહીં કરો તો I2 આવશે નહીં. તમે લોડ કનેક્ટ કર્યો, I2 કરંટ ફ્લો થયો. I2 કરંટ મારે દેખાડવાનો કઈ બાજુ? આ બાજુ દેખાડવાનો, આ બાજુ દેખાડવાનો કે અહીંયા વચ્ચે દેખાડવાનો? કઈ રીતે ખબર પડે કે મારે I2 ની પોઝિશન ક્યાં રાખવી છે? સવાલ બધાને ખબર પડી? હું વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરી રહ્યો છું જ્યાં હું કરંટ અને વોલ્ટેજની પોઝિશન દેખાડી રહ્યો છું. મેં સેકન્ડરી કરંટની પોઝિશન દેખાડી E2 અહીંયા, કારણ કે એક્ઝેક્ટ E1 કરતા કેટલા હોય? 180 ડિગ્રી ફેઝ. હવે મેં લોડ કનેક્ટ કર્યો, લોડ કરંટ ફ્લો થયો, મારે I2 નો ગ્રાફ દેખાડવો છે.
I2 નો એરો હું અહીંયા દેખાડીશ, અહીંયા દેખાડીશ, આમ દેખાડીશ, ઉપર દેખાડીશ, ક્યાં દેખાડીશ? ઉપર. હા, ઉપર ને કઈ બાજુ દેખાડીશ I2? શેના ઉપર ડિપેન્ડ કરે કે કઈ બાજુ દેખાડું? એ ડિપેન્ડ કરે કોના ઉપર? પાવર ફેક્ટર. જો તમારો લોડ રેઝિસ્ટન્સ વાળો હોય, પ્યોર રેઝિસ્ટિવ લોડ, તો તમારો પાવર ફેક્ટર કેટલો થાય? યુનિટી પાવર ફેક્ટર થી આપણને શું ખબર પડવી જોઈએ કે ભાઈ તમારો વોલ્ટેજ અને તમારો કરંટ બંને સાથે ચાલુ થાય છે અને સાથે પતે છે. અને એવું શેમાં કયા લોડમાં પોસિબલ છે? રેઝિસ્ટિવ. એટલે જો તમારો લોડ પ્યોર રેઝિસ્ટિવ હોય તો તમારો પાવર ફેક્ટર કેવો આવશે? યુનિટી પાવર ફેક્ટર. એટલે જ્યાં E2 લખ્યું છે ત્યાં જ હું શું લખીશ? I2 લખીશ. જો તમારા લોડની અંદર R અને શું હોય? XL બંને હોય એટલે કે તમારો પાવર ફેક્ટર કેવો આવશે? લેગિંગ. લેગિંગ પાવર ફેક્ટર નો મતલબ શું થશે કે ભાઈ વોલ્ટેજ કરતા કરંટ ક્યાં હોય? પાછળ. પાછળ એટલે આમ નહીં જવો. આપણો વેક્ટર ડાયાગ્રામ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરતો હોય એટલે અહીંયા હું કરંટ ક્યાં દેખાડીશ? આગળ. આના કરતા કેવો છે? પાછળ. એટલે કે I2 ની વેલ્યુ અહીંયા. અને જો મારા લોડમાં કેપેસિટન્સ હોય તો પાવર ફેક્ટર શું થઈ જાય? લીડિંગ પાવર. લીડિંગ એટલે કરંટ ક્યાં આવશે? આગળ. વોલ્ટેજ કરતા કરંટ ક્યાં આવી જશે? આગળ. બરાબર. પણ એ કયા કેસમાં લાગુ પડે છે? ટ્રાન્સફોર્મરના કેસમાં, કે જ્યાં આપણે શું કનેક્ટ કરીએ છીએ? ઇલેક્ટ્રિકલ લોડ. એ R હોઈ શકે, RXL હોઈ શકે અથવા RXC હોય છે. ઇન્ડક્શન મોટરમાં એવી ત્રણ પોસિબિલિટી છે ના. ઇન્ડક્શન મોટરમાં તો તમારે શાફ્ટ ઉપર લોડ કનેક્ટ કરવાનો છે, જે લોડ કેવો છે? મિકેનિકલ છે. એટલા માટે રોટરની જે વાઇન્ડિંગ છે એના કરંટ ઉપરથી ડિસાઈડ થશે કે પાવર ફેક્ટર કેવો આવશે. તમારી જે રોટરની વાઇન્ડિંગ છે એની અંદર શું વધારે છે? ઇન્ડક્ટન્સ વધારે છે. વાઇન્ડિંગ છે તો શું આવશે? ઇન્ડક્ટન્સ આવશે. ઇન્ડક્ટન્સ આવશે એટલે બાય ડિફોલ્ટ ઇન્ડક્શન મોટરના ફેઝર ડાયાગ્રામમાં તમને એક જ કન્ડિશન જોવા મળશે. કઈ? લેગિંગ પાવર ફેક્ટર. એટલે તમને એમાં કે ના કે બાય ડિફોલ્ટ ઇન્ડક્શન મોટર માટે જો ફેઝર ડાયાગ્રામ હોય તો એમાં એક જ કન્ડિશન આવે. કઈ? લેગિંગ પાવર ફેક્ટર. જો તમને એવું પૂછાય કે ઇન્ડક્શન મોટરમાં લીડિંગ પાવર ફેક્ટર માટે ડાયાગ્રામ ડ્રો કરો તો તમારે તરત જ નીચે લખી દેવાનું હોય કે આ કન્ડિશન પોસિબલ છે નહીં. એટલા માટે એનો ડાયાગ્રામ ડ્રો કરવો પોસિબલ, કારણ કે લોડ એમાં કેપેસિટી હોઈ શકવાનો નથી. એટલે ટ્રાન્સફોર્મર અને ઇન્ડક્શન મોટર ભણતી વખતે આ એક ફરક છે કે ટ્રાન્સફોર્મરમાં તમને ત્રણ અલગ અલગ ફેઝર ડાયાગ્રામ પૂછી શકે કે ડ્રો ફેઝર ડાયાગ્રામ ફોર યુનિટી કન્ડિશન, ડ્રો પાવર ફેઝર ડાયાગ્રામ ફોર લેગિંગ પાવર ફેક્ટર અને ડ્રો ફેઝર ડાયાગ્રામ ફોર લીડિંગ પાવર ફેક્ટર. ઇન્ડક્શન મોટરમાં કોઈ દિવસ તમને એવી અલગ અલગ કન્ડિશન આવશે નહીં. ઇન્ડક્શન મોટરમાં એક જ સવાલ પૂછાઈ શકે, ડ્રો ફેઝર ડાયાગ્રામ ફોર 3 ફેઝ ઇન્ડક્શન મોટર. ધેટ્સ ઇટ. અને તમને ખબર હોવી જોઈએ કે કયા કેસ માટે હોવાનું છે? લેગિંગ. કારણ કે તમારા રોટરની અંદર વાઇન્ડિંગ છે, ઇન્ડક્ટન્સ આવશે તો પાવર ફેક્ટર આવશે લેગિંગ. એટલા માટે આપણે ડ્રો આવી રીતે કરશું. આને આપણે કહેશું phi2. અહીંયા આવશે E2. હવે આ જ લાઈનમાં તમારું શું આવશે? I2 R2. જે પણ વોલ્ટેજ ડ્રોપ થશે રોટરની સર્કિટમાં એ હંમેશા કઈ લાઈનમાં આવે? કરંટની લાઈનમાં જ આવે. અને ત્યાંથી 90 ડિગ્રી ઉપર શું આવશે? I2 X2. કારણ કે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ વચ્ચે કેટલા ડિગ્રીનો એંગલ હોય? 90 ડિગ્રીનો ફરક હોય. એટલે અહીંયા I2 R2, અહીંયાથી 90 ડિગ્રી ઉપર I2 X2, જે પોઈન્ટ ઉપર મિક્સ થાય છે એ તમારું શું હશે? E2 હશે. આ ડાયાગ્રામ ડ્રો થઈ ગયો. હવે જો તમને યાદ હોય તો સેકન્ડરી કરંટની અસર જે પ્રાઇમરી પર આવે એને આપણે કહેતા હતા I2 ડેશ. એટલે એ આના કરતા એક્ઝેક્ટ 180 ડિગ્રી ઉલટી અને એને આપણે શું કહીએ છીએ? I2 ડેશ. I0 અને I2 ડેશ આ બે કરંટને ભેગા કરીએ એટલે આને પેરેલલ અહીંયા લાઈન ડ્રો કરું છું, આને પેરેલલ અહીંયા લાઈન ડ્રો કરું
તો આ થશે તમારો પ્રાઇમરી કરંટ, જેને આપણે શું કહીએ છીએ I1. જે આપણે મેજર કરીએ છીએ એ શું કરીએ છીએ I1, જે કોનું કોમ્બિનેશન છે તો કે નો લોડ કરંટ અને સેકન્ડરીના કરંટને લીધે જે પ્રાઇમરીમાં અસર આવી એ કરંટ. આ બંનેને લીધે તમને કયો કરંટ મળે છે I1. I1 નો જે એંગલ છે એને આપણે કહેશું phi1. હવે તમારો વોલ્ટેજ ડ્રોપ પ્રાઇમરીમાં ક્યાં થશે તો કે આ કરંટની લાઈનમાં I1 R1, એટલે કે આ E1 છે અહીંયાથી આ જ લાઈનમાં I1 R1, I1 અને ત્યાંથી એક્ઝેક્ટ 90 ડિગ્રી શું આવશે તમારો I1 X1. E1 અને I1 X1 આ બંને પોઈન્ટ ભેગા કરી એટલે તમને શું મળી જાય તમારો સપ્લાય વોલ્ટેજ V1. શું કહેવા માંગુ છું ધ્યાન સમજો. તમે અહીંયા સપ્લાય વોલ્ટેજ V આપો છો, અહીંયા રેઝિસ્ટન્સ બ્રાન્ચ, અહીંયા ઇન્ડક્ટન્સ બ્રાન્ચ એટલે કે R1 X1, અહીંયા આપણે બીજી બે બ્રાન્ચ ડ્રો કરીએ છીએ, આને કહીએ છીએ RC, આને કહીએ છીએ XM. અહીંયા તમારી પ્રાઇમરી સર્કિટ પતિ, અહીંયા તમારી સેકન્ડરી સર્કિટ પતિ, આ તમારો E2, આ તમારો E1. તમે સપ્લાય વોલ્ટેજ કયો આપો છો V. જો તમારે V ડ્રો કરવો હોય તો તમારે શું કરવું પડે E1 ની અંદર I1 અને R1 અને I1 અને X1 નો ડ્રોપ એડ કરવો પડે. E1 ની અંદર મેં પહેલા શું ડ્રો કર્યું I1 R1 નો ડ્રોપ. કેમ આમ ડ્રો કર્યું કારણ કે ડ્રોપ હંમેશા કઈ લાઈનમાં હોય કરંટની લાઈનમાં હોય. R1 કરતા X1 હંમેશા ક્યાં હોય 90 ડિગ્રી હોય. અચ્છા તમને એવું થવા જાય કે આમ ઉપર કેમ ડ્રો કર્યો નીચે કેમ ના લઈ આયા તો E1 કરતા V1 ની વેલ્યુ હંમેશા કેવી હોવાની છે વધારે હોવાની છે. વધારે ક્યારે આપણે જો આમ ડ્રો કરીશ તો વોલ્ટેજ વેલ્યુ ક્યાં આવી જશે અહીંયા નીચે, જે E1 કરતા કેવી થશે ઓછી. એટલા માટે મેં એને ક્યાં ડ્રો કર્યું કઈ બાજુ ઉપરની. આ કોમ્બિનેશન આ વેલ્યુ જે અટકે ત્યાં આપણો કયો પોઈન્ટ આવશે V1 આવશે. એટલે જ્યારે પણ તમને ફેઝર ડાયાગ્રામ પૂછાય થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનો ત્યારે તમારે આટલા પોઈન્ટ અંદર દેખાડવા પડે. આઈએ આને કહેશું આપણે દેખાય છે ત્યાંથી પાછળથી સા ડ્રો કર ફ્લક્સ છે કોઈ E1 ડ્રો